પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર છે, જેમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગે તમામ બાકી રહેલા લાભાર્થીઓને 31 જુલાઈ પહેલા વેરિફિકેશન પૂર્ણ કરાવવાની અપીલ કરી છે. હંસા ટાઢાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના કાર્યરત છે, જે અંતર્ગત લાભાર્થીને દર મહિને માસિક 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત અત્રેના પોરબંદર જિલ્લામાં કુલ 24,300 જેટલા લાભાર્થી હાલ સહાય મેળવી રહ્યા છે, જેઓના વેરિફિકેશનની કાર્યવાહી હાલ કાર્યરત છે. જે અંતર્ગત હાલ સુધીમાં 12,000 જેટલા લાભાર્થીના વેરિફિકેશન પૂર્ણ થયું છે અને હજુ 50% વેરિફિકેશન બાકી છે. જેમાં કોઈ દિવ્યાંગ લાભાર્થી હોય, ચાલી ના શકતા હોય એવા લાભાર્થી હોય, અશક્ત લાભાર્થી હોય, બીમાર લાભાર્થી હોય, અથવા તો ઘણા મોટી ઉંમરના લાભાર્થી હોય કે જેઓ વેરિફિકેશન માટે કચેરી સુધી આવી શકે એવી પરિસ્થિતિ ના હોય, તો મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ છે એઓના ઘરે જઈ રૂબરૂ એમનું વેરિફિકેશન કરી અને એની સહાય ચાલુ રહે એ માટેના પ્રયત્નો અમે કરીએ છીએ. એ ઉપરાંત જે 50% જેટલા લાભાર્થીઓ બાકી છે, તો અમારી એક અપીલ છે જે પણ લાભાર્થીઓ સહાય મેળવે છે કે આપની સહાય નિયમિત ચાલુ રહે એ માટે 31 જુલાઈ 2026 પહેલા આપની સહાયનું વેરિફિકેશન અવશ્ય કરાવો. એ માટે પોરબંદર સિટીમાં અમારું સખી વન સ્ટોપ સેન્ટર છે ભૂતનાથ મહાદેવ મંદિરની પાછળ, ત્યાં પણ વેરિફિકેશનની કામગીરી ચાલુ છે અને સેવા સદન 2 માં રૂમ નંબર 4 માં અમારી મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં પણ વેરિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. બીજું, જે તાલુકાના લાભાર્થીઓ અથવા દૂરના લાભાર્થી હોય તો એ લોકો જાતે પણ કોઈ એમના શિક્ષિત વ્યક્તિ હોય કુટુંબમાં, તો બેનિફિશરી સત્યાપન એપ દ્વારા વેરિફિકેશન ઘરે પણ ઓનલાઈન કરી શકે છે. એમાં માત્ર લાભાર્થીનું આધાર કાર્ડ અને એક ચાલુ મોબાઈલ નંબરની જરૂર પડે છે. તો જે પણ લાભાર્થી બાકી છે તેઓ પણ અવશ્ય એનું વેરિફિકેશન 31 જુલાઈ પહેલા પૂરું કરાવે એવો ખાસ અનુરોધ છે.